પહેલા મુદ્દાની વાત કરીએ તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 6 ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વર્ષો સુધી ભાજપનું પ્રભુત્વ રહેલા આ વિસ્તારમાં હવે વિકાસના મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે ચોમાસું આવે એટલે રસ્તાઓ કાદવ અને ખાડાઓથી ભરાઈ જાય છે, પાણીનો નિકાલ થતો નથી અને પરિસ્થિતિ નરક સમાન બની જાય છે। ખુલ્લી ગટરો અને ગંદકી વચ્ચે જીવવું લોકો માટે મજબૂરી બની ગયું છે। શાળા નંબર 13 ની હાલત પણ ચિંતાજનક છે, જ્યાં મૂળભૂત સુવિધાઓના અભાવે બાળકોના ભવિષ્યની સાથે ચેડા થઈ રહ્યા છે। આ તમામ મુદ્દાઓ વચ્ચે સવાલ એ ઉઠે છે કે લાંબા સમયથી સત્તામાં રહેલા ભાજપે વોર્ડના વિકાસ માટે શું કર્યું, જ્યારે ભાજપ માટે આ વખતનો મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે, કારણ કે કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે। સ્થાનિકોમાં એવો પણ રોષ છે કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે અને બાદમાં વિકાસના વચનો હવામાં ઉડી જાય છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ સંતોષને કેવી રીતે સંભાળે છે અને શું વોર્ડ નંબર 6 ના લોકોના પ્રશ્નોને વાસ્તવિક ઉકેલ મળે છે કે નહીં, અને હવે સત્તાધારી પક્ષ દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। હવે વોર્ડ નંબર 6 ના નાગરિકો હવે તંત્રને પ્રશ્ન કરી રહ્યા છે, ખાસ કરીને જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ પહોંચી રહ્યા છે ત્યારે હવે ખાસ કરીને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે તમે આટલા વર્ષથી અહીંયા શું કર્યું છે, વિકાસનો વ પણ અહીંયા દેખાતો નથી। આ વિસ્તારમાં ખૂબ ગંદકી જોવા મળે છે, પાણી ભરાઈ જાય છે, ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે। હવે લોકો હવે રસ્તા પર જે પાણી ભરાઈ ગયા છે તેમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે અને તેને જ લઈને હવે નાગરિકો પણ પ્રશ્ન કરી રહ્યા છે કે હવે કામગીરી ક્યારે કરવામાં આવશે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ જે ઉમેદવારો છે તે લોકો દેખાઈ રહ્યા છે અને તે સિવાય કોઈ જ દેખાતું નથી, કોઈ કાઉન્સિલર આવતા નથી, ચૂંટાઈ ગયા પછી એક પણ કાઉન્સિલર રસ્તા પર દેખાતું નથી અને ખાસ કરીને હવે નાગરિકો તેવા આક્ષેપો કરી રહ્યા છે કે હવે વિકાસના કામો ઉમેદવારો કરતા નથી અને પોતાના ઘર ભરી રહ્યા છે, તેવા પ્રકારના ગંભીર આક્ષેપો નાગરિકો હવે કરી રહ્યા છે, કારણ કે હવે નાગરિકો ત્રસ્ત બની ગયા છે। આજે વોર્ડ નંબર 6 ના જે ભાજપના ઉમેદવારો હતા અને અગાઉ પણ જે પૂર્વ કાઉન્સિલરો હતો તેનાથી ત્રસ્ત હવે નાગરિકો થઈ રહ્યા છે, જનતા થઈ રહી છે। વોર્ડ નંબર 6 ના નાગરિકો હવે ખાસ કરીને પ્રશ્નો કરી રહ્યા છે, અવાજ પણ ઉઠાવી રહ્યા છે અને વોર્ડ નંબર 6 ના નાગરિકો કહી રહ્યા છે કે જે ચૂંટણી આવી રહી છે તેમાં ખાસ કરીને જવાબ આપવામાં આવશે। જે ઉમેદવારો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક ચીમકી પણ આપવામાં આવી છે, જો વિકાસ કરશો તો જ અહીંયા એન્ટ્રી લેજો, તેવા પ્રકારના હવે જે બેનરો છે તે પણ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં લગાવવામાં આવી રહ્યા છે અને સુરેન્દ્રનગરની જનતા હવે ક્યાંક ને ક્યાંક હવે જે સમસ્યા છે તેને લઈને રોષે ભરાઈ ગઈ છે અને જે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં હવે ખાસ કરીને જે મુદ્દાઓ છે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ખાસ મુદ્દાઓ હોવા જોઈએ તેવા મુદ્દાઓ હવે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તે ગણાવતા નથી, કારણ કે હવે તેવા આક્ષેપો થઈ રહ્યા છે કે હવે કાઉન્સિલરો દ્વારા, ભાજપના કાઉન્સિલરો દ્વારા છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ પ્રકારના વિકાસના કાર્યો કરાયા નથી, તેના કારણે તે લોકો પ્રચાર દરમિયાન આવી રહ્યા છે તો માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરી રહ્યા છે। અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન ચંદ્રવદન ચાવડા જોડાઈ ગયા છે। ચંદ્રવદનભાઈ, સુરેન્દ્રનગરના નાગરિકોની સમસ્યાને લઈને તમે શું કહેશો? હેલો જી ચંદ્રવદનભાઈ। વિકાસ ક્યાંય દેખાતો નથી। સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ અને 60 ફૂટ પાછળનો 80 ફૂટ રોડ જ્યારે ચોમાસું હોય છે ને ત્યારે નદી જેટલું પાણી જાય છે, ગટર એટલી ઉભરાય છે। તમે શ્રીજીનગર, વિરાટનગર, ચંદ્રનગર જાઓ તો તમને ખબર પડે કે કેટલી ગંદકી, કેટલો હજી 12 માસ ચોમાસા જેવું જ હોય છે। અને અત્યારે તમે જે ભક્તિનંદન સર્કલે જે ગંદા પાણી માટે પાટીદાર બહેનો 2 વારી 100 બહેનો રાત્રે 10 વાગે મેદાનમાં આવે ત્યાં ભક્તિનંદન સર્કલે, તો એ વિકાસ થોડો કહેવાય? જ્યારે અવધ પાકની બેન હોય તે નગરપાલિકાએ 2 વારે આવેદન પત્ર આપ્યા તો 3 વર્ષથી ગટરના ગંદા પાણી હજુ બંધ નથી થયા। કોર્પોરેશન થયું તોય, અને કોર્પોરેશનના વહીવટદાર છેલ્લા 1 વર્ષથી વહીવટમાં છે। 3 વર્ષથી સમગ્ર 80 ફૂટના બંને રોડે ગટરના ગંદા પાણી હજુ પણ ચાલુ છે। જી બિલકુલ ચંદ્રવદનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।